બોર્ડની એક્ઝામ નજીક આવતા જ મનોચિકિત્સક તબીબોને ત્યાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થઈ છે। બોર્ડની પરીક્ષાને કારણે વિદ્યાર્થીઓમાં તણાવ, અનિદ્રા, ગભરામણ જેવી ફરિયાદ આવી રહી છે। શાહીબાગ માનસિક આરોગ્યની હોસ્પિટલના મનોચિકિત્સક ડોક્ટરનો આશિષ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓના તણાવની સાથે વાલીઓમાં પણ તણાવ ઉદ્ભવતો હોય છે, જેના માટે અમારી 24 કલાકની ટેલી માનસ હેલ્પલાઇન છે। આ હેલ્પલાઇન નંબર 14416 અને 1800891441 જે ટોલ ફ્રી છે। આ દિવસો દરમિયાન તે ઉપયોગી સાબિત થઈ શકે છે। રૂટીન પ્રેક્ટિસમાં ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો જે હોય છે એ મહિના દરમિયાન સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ સાથે જોડાયેલા અને ફિઝિકલ ડિસ્ટર્બન્સ સાથે જોડાયેલા કેસોની સંખ્યામાં બમણો વધારો થઈ જાય છે। રૂટીન પ્રેક્ટિસમાં જે પેશન્ટ આવતા હોય છે એના કરતાં પેશન્ટોની સંખ્યા વધી જાય છે। મોટા ભાગના જે પેશન્ટો હોય છે એ 10મા, 11મા, 12માના જે હોય છે એ ફિઝિકલ ડિસ્ટર્બન્સ સાથે આવતા હોય છે। માથું દુખવું, ચક્કર આવવા, ઉલટી ઉપકાર થવું, શરીર તૂટવું અને સાથે સાથે સાયકોલોજીકલ ફરિયાદવાળું, જેમ કે રડવાનું આવું, મન નિરાશ રહે, બોલવું ના ગમે ને ખાવું ના ગમે, નાની નાની વાતે ચીડાઈ જવું, સ્કૂલ કે ટ્યુશન જે જતા હોય છે સ્કૂલ કે ટ્યુશનમાં બંક કરવા અને ઘણી વખત ડિપ્રેસિવ સિમ્પટમ્સ વધારે હોય છે। સાથે સાથે અને બેચેની થવી, ગભરામણ થવી, પાલ્પિટેશન જે કહેતા હોઈએ છે, આ બધા સિમ્પટમ્સ હોય છે। અમુક કેસો એવા પણ આવતા હોય છે જેમાં સાયકોટિક ડિસ્ટર્બન્સ હોય છે। સાયકોટિક ડિસ્ટર્બન્સમાં જે છે કે કોઈ મારી વાતો કરે છે, કોઈ મને હેરાન કરે છે, કોઈ મને મારવા આવે છે ને કોઈ મારું શરીર કંટ્રોલ કરે છે અને ગાંઠપણ તોફાન જેવા લક્ષણો પણ કરવા લાગે છે, જેમ કે સેલ્ફ હાર્મ, પોતાની જાતે નુકસાન કરવા કે બીજાને મારવા દોડવું। આવા જુદી જુદી ફરિયાદ સાથે જોડાયેલા બાળકો જોવા મળતા હોય છે। તો પરીક્ષાના દિવસો દરમિયાન અલગ અલગ કેસ પણ સામે આવતા હોય છે, જેમાં એક વિદ્યાર્થીને પૂરતી ઊંઘ ન લેતા સાયકોસિસ જેવી બીમારી થઈ, તો અન્ય એક વિદ્યાર્થીની મોડી રાત સુધી વાંચતી હોવાના કારણે તેની ઊંઘ પૂરી થતી ન હતી। તેને પરીક્ષાની ચિંતામાં દિવાળી બાદ સાયકોસિસ થતા તેને પોતાના પરિવારને કોઈ મારી નાખશે તેવો ડર પણ રહેતો। તબીબોનું કહેવું છે કે વિદ્યાર્થીને વધારે પડતી રીલ જોવાની લત લાગી હતી, જેના કારણે તેના ઘરમાં ઝઘડા ઉત્પન્ન થવા લાગ્યા। બીજી બાજુ તેને માથામાં દુખાવો, ચક્કર આવવા અને રડતા રડતા બેભાન થવાની સમસ્યા થવા લાગી। વિદ્યાર્થી હતાશા અને નિરાશામાં જતા રહેતા અંતે ડોક્ટરની સારવાર લેવાની ફરજ પડી હતી। एग्ज़ाम का समय जैसे जैसे नज़दीक आ रहा है वैसे वैसे बच्चों को एग्ज़ाम के लिए चिंताएं बढ़ती जा रही हैं कि वो एग्ज़ाम में कैसा उनका परफॉर्मेंस हो पाएगा, कैसे मार्क्स आएंगे। उस वजह से, चिंता की वजह से वो लोग सही से स्टडी नहीं कर पाते हैं। उसके साथ साथ पेरेंट्स का ये भी कहना है कि रात को उनकी नींद पूरी नहीं होती है। नींद पूरी नहीं होने से अगले दिन उनको तनाव रहता है, दिन में सर दर्द होना, घबराहट, बेचैनी होना, इस तरह की भी समस्याएं वो साथ में लेके आते हैं। सबसे इम्पोर्टेंट ये है कि जैसे भी एग्ज़ाम का समय है तो सबसे पहले तो पेरेंट्स को समझना होगा कि पेरेंट्स को बच्चों के ऊपर दबाव नहीं बनाना है। उनको अच्छे मार्क्स के लिए या उनके अच्छे रिजल्ट के लिए पेरेंट्स को दबाव ना बना के उनको एक सपोर्ट देना है, क्योंकि ऐसे समय में जब बच्चा तनाव में है तो सबसे ज़्यादा ज़रूरत बच्चे को एक सपोर्ट की ज़रूरत होती है। तो वो अगर माता पिता से सपोर्ट मिलता है तो वो निश्चित रूप से बहुत अच्छे से आगे बढ़ पाएंगे।